કિસુ, હા મમ્મી. આરતી આવે છે ને તો પનીરનું શાક છે ને એના માટે રાખજે. પણ મમ્મી બધાએ જમી લીધું, ખાલી હું જ જમવામાં બાકી છું અને થોડુંક જ શાક છે. તો કશો વાંધો નહીં, આરતી માટે રાખ. તું અથાણું રોટલી ખાઈ લે, એક દિવસમાં શું ફેર પડે છે? પણ મમ્મી સોરી, પણ મને આદત નથી અથાણું રોટલી ખાવાની. બસ આજકાલ તો છે ને વહુઓને એડજસ્ટ જ નથી કરવું. બસ એક દાડો નણંદ આવવાની હોય તો એના માટે રાખે તો શું ફેર પડી જાય છે? મમ્મી આમાં એડજસ્ટની ક્યાં વાત આવી યાર. અને હા, એવું હોય તો તમે એવું રાખો, કેમ કે હું એક દિવસ એડજસ્ટ કરીશ ને એટલે તમે મારી પાસે કાયમ આશા રાખશો કે કિશુને કાયમ માટે બધું ચાલશે, કિશુને ફાવશે, કિશુને એડજસ્ટ કરી લેશે. મારે આવું નથી કરવું, એટલે જ હું પહેલેથી કહું છું કે મને નહીં ફાવે. હાઈસ, ઘડીક હવે આડી પડું. કિસુ, હા મમ્મી. અરે ઉપર બે રૂમમાં એસી ચાલુ છે. આરતી દીદીને સુતા એ રૂમનું ચાલુ છે, તા પપ્પા સુતા એ રૂમનું ચાલુ છે, અહીંયા ચાલુ છે. એસી બંધ કરને ઘડીક. 3 એસી ચાલુ, કેટલું લાઇટ બિલ આવશે? પણ મમ્મી હું સવાર 5 વાગ્યાની ઉઠી છું, અત્યારે ગરમી એટલી છે તો મને બપોરે ઘડીક વાર જ એસી ચાલુ કરવાનું હોય. અને તમને પપ્પાની રૂમનું ચાલુ છે, દીદીની રૂમનું ચાલુ છે, જમાઈ આવ્યા છે તો એમની રૂમનું ચાલુ છે, તો એમને બંનેને કોને એક રૂમમાં સૂવે? અને મારું જ એસી કેમ બંધ કરાવો છો? હું બપોરે ખાલી 2 કલાક સૂવા આવું છું મમ્મી. અને જો તમને એટલી જ બધી પ્રોબ્લેમ હોય ને તો તમે એ લોકોના એસી બંધ કરાવી દો, હું તો સૂવાની જ છું, બરાબર? આ કાયમનું થયું યાર. 2 કલાકનો તો મને આરામ જોઈતો હોય ને યાર. અહીંયા એસી ચાલુ રહેશે, તમને પ્રોબ્લેમ હોય તો તમે ત્યાં એસી બંધ કરાવી શકો છો. અરે મીત, આજે મારી તબિયત નથી સારી ને તો હું જમી લઉં છું. હા, કેમ કે 1 વાગી ગયો અને પછી મારે કામ છે તો હું થોડુંક જમી લઉં તો મારા કામમાં વાંધો ન આવે. હા સારું, ચલો, મારે થોડોક આરામ થઈ જાય. હા એ કિસુ, હા મમ્મી. આ તો શું વાત કરે છે? જમવાનું ઘરમાં બધાને બાકી છે ને તું જમી લઈશ? તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? મીત હજુ આવ્યો નથી અને તું ખાઈ લઈશ. અમે અમારા જમાનામાં બપોર 3 વાગ્યા સુધી ભૂખ્યા રહેતા હતા, ના આવ્યા હોય ને તો પતિને ખવડાવીને પછી ખાતા હતા. મમ્મી કયા જમાનામાં જીવો છો? અને એ બધું તો ઠીક, હું હમણાં આરતી દીદીને ઘરે ગઈ હતી, 1 મહિનો રહી હતી ત્યાં આગળ. હજી તો રાતે 9 વાગ્યા હોય ને તે આરતી દીદી સૌથી પહેલાં ખાઈ લેતા હતા. એના સાસુ સસરાને નહોતા પૂછતા કોઈ દી. અને અહીંયા હું તમને તો પૂછું છું ને. અને એમના ઘરે તો સવારમાં દીદી ચા પીવામાં રાહ નતા જોતા જમાઈની. અરે પણ મારી આરતીને તો છે ને ઘરે હતી ને ત્યારની એની ટેવ છે. સવારે એને ખાઈ નહીં તો ચક્કર આવે છે, એટલે બાકી એ ખાય જ નહીં. વાહ મમ્મી વાહ. અને તમારી દીકરીને ચક્કર આવે, એને ભૂખ લાગે, એનાથી સહન ન થાય તો એ ખાઈ લે તો ચાલે, પણ વહુએ જો કોઈક દિવસ વહેલા ખાઈ લીધું તો તમારે ના ચાલે. મમ્મી સોરી, પણ આ વસ્તુ મારી સાથે નહીં ચાલે. પ્લીઝ, તમને હું રાખું છું, તમારી સાથે રહું છું તો હું તમને માન સન્માન આપું છું ને તો તમે મને એટલું માન સન્માન સામે આપો. બાકી જો તમે મને માન સન્માન નહીં આપો ને તો સામે તમને નહીં મળે. ચોખ્ખી વસ્તુ છે.